હમણાં જો કદાચ એનો બ્લેક ઉપર જાય એટલે બ્લેક થઈ જાય એવું હોય હશે ને તો બદલશે. હા જો બ્લેક થવા માંડ્યો જોવો જો મિત્રો હે બની પ્રાણી પ્રેમી માણસ કહી શકાય અને એક સરસ મજાની વસ્તુ આપણને બતાવવા માટે સ્પેશિયલ એનો આમ મને હાથ કરીને ઊભો રાખવામાં આવ્યો છે કે એક બહુ સરસ વસ્તુ બતાવવું એમ અને તમને મજા આવશે જોવાની. બની એને શું કહેવાય ભાઈ? આ ઇન્ડિયન કેમેલિયન કહેવાય આને. ઇન્ડિયન કેમેલિયન. હા વાહ. અહીંયાથી ઘરમાં નીકળો તો એટલે હું એને રેસ્ક્યુ કરીને મૂકવા જાઉં. હવે આને જંગલમાં પાછો મૂકી દેવાનો. સરસ મસ્ત છે હો પણ જો છે ને મેં કીધું હતું ને મસ્ત વસ્તુ બતાવું તમને. કલર બદલશે હમણાં જો કદાચ એનો બ્લેક ઉપર જાય એટલે બ્લેક થઈ જાય એવું હોય. હશે ને તો બદલશે. હા જો બ્લેક થવા માંડ્યો જોવો જો મિત્રો. આવો મુનાભાઈ જો કાળા ડાઘા પડવા માંડ્યા કાળા ટી શર્ટ ઉપર બેઠો ને એટલે. જમાવટ થઈ ગયો પણ એને પ્રેમ વાળા માણસો હોય ને એને ખ્યાલ હોય કે આપણને કોણ સાચવશે. કેમ કે બની તો આવા પ્રાણીઓને બહુ બધાને સાચવે, બીમાર પડ્યા હોય તો રિપેર કરે, દવાઓ કરે, એવું બધું કરે બની. કેમ પણ કીધું એવી જ વસ્તુ બતાવી ને સરસ મજાની. મેં મારી લાઈફમાં પહેલો એક્સપિરિયન્સ કર્યો છે. મેં મારી લાઈફમાં ક્યારેય આ જોયો નહોતો, એટલે આમ બહુ દૂરથી કે એમ ક્યારેક જોયો હશે પણ આ રીતે ક્યારેય મેં નથી જોયેલું. વાહ બની વાહ, મને ત્યાં ખુશ કરી દીધો ભાઈ હાથે દિલથી. અને હું અત્યારે અહીંયા આવી ગયો રેડી છું ને બહુ રેર. હેલની ભાઈ હેલની થોડો. એની આંખ ને બધું જો ને અલગ અલગ ગજબ છે. બે સાઈડ જોઈએ, બે અલગ અલગ સાઈડ જોઈએ. શાબાશ. બન્નીભાઈ એનું રેસ્ક્યુ કરેલું છે ને હવે એને જંગલમાં મૂકી આવશે પાછા. પ્રાણી પ્રેમી વ્યક્તિ છે અને ઘણા બધા એ હનીનો બિઝનેસ મધ ઉછેર કેન્દ્ર છે ને તમારે બન્નીભાઈને મધ ઉછેર કેન્દ્ર છે. હું આમાં એની ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમારે મધ પ્યોર મધ લેવું હોય તો એનો સંપર્ક કરજો. અને સાપ ને એવું બધું રેસ્ક્યુ કરે. ટૂંકમાં પ્રાણીને ક્યાંય તકલીફ ન પડે ને એવું કાર્ય કરે છે. આ મારો છોકરો આ વિડીયો જ્યારે જોઈ જશે ને બની ત્યારે મારી અણી કાઢી લે. સરસ લે બનીભાઈ, તમે સરસ કાર્ય કરો છો. પ્રાણીઓને બચાવવાનું ને એને એના વિસ્તારમાં છોડવાનું અને આવીને આવી કામ કરતા રહ્યો ને આવીને આવી પ્રગતિ કરતા રહ્યો. ચાલો મળીએ બની પાછા.